ધોરણ 11 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લે આપણે કણોના તંત્ર અને ચાક ગતિ બરાબર એની અંદર આપણે રેખી વેગ અને કોણીય વેગ વચ્ચેનો આપણે સંબંધ છે મેળવ્યો. બરાબર રેખી વેગ એટલે v અને કોણીય વેગ એટલે ઓમેગા. રેખી ગતિ હોય તો એમાં રેખી વેગ હોય અને ચાક ગતિ હોય બરાબર તો એમાં રેખી વેગ અને કોણીય વેગ બંને હોય. બરાબર એટલે અહીંયા આપણે રેખી વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે v બરાબર ઓમેગા ક્રોસ r. આવો એક આપણે સંબંધ મેળવ્યો. બરાબર સદિશ સંબંધ કે v એટલે કે રેખી વેગ, ઓમેગા એટલે કોણીય વેગ અને r એટલે કણનું સ્થાન સદિશ. બરાબર આ સંબંધ છે આપણે ખાસ યાદ રાખવાનો છે. સદિશ સંબંધ છે. બરાબર આના આધારે આપણે ઓમેગા એટલે કોણીય વેગની દિશા પણ મેળવી. તો કોણીય વેગ આપણે કઈ દિશામાં મળે છે? તો ભ્રમણાક્ષ જે દિશામાં હોય એ ભ્રમણાક્ષની દિશામાં છે આપણે કોણીય વેગ મળે છે. બરાબર જમણા હાથના અંગૂઠાના નિયમના આધારે પણ તમે કોણીય વેગની દિશા છે એ મેળવી શકો છો. રેખી વેગની દિશા કઈ હોય તો આપણે ખ્યાલ હશે કે કોઈ પણ બિંદુ આગળ આપણે રેખી વેગ મેળવવો હોય તો સ્પર્શક દોરવામાં આવે તે બિંદુ આગળ જે દિશામાં કણ ભ્રમણ કરતો હોય એ દિશામાં આપણે સ્પર્શક દોરીએ બરાબર એ બિંદુ આગળ તો આપણે રેખીય વેગની દિશા મળે છે. બરાબર તો આ આપણે એનો સંબંધ મેળવ્યો. આજે આપણે એક બીજી રાશિ એટલે કોણીય પ્રવેગ બરાબર એનું આપણે સૂત્ર છે એ જોવાનું છે. તો હવે જોઈએ કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગ પહેલા તો એની સંજ્ઞા કોણીય પ્રવેગ છે એની સંજ્ઞા છે આલ્ફા છે અને સદિશ રાશિ છે. કોણીય પ્રવેગ છે સદિશ રાશિ છે એની સંજ્ઞા છે આલ્ફા. બરાબર અને આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. જે રીતે રેખી ગતિમાં રેખી પ્રવેગ હોય છે તો આપણે સરખામણી પણ કરી શકીએ. બરાબર રેખી ગતિ અને આ બધું કોણીય ગતિ એમ સરખામણી કરીએ બે ગતિ. બરાબર કોણીય ગતિ અથવા તો ચાક ગતિ. બરાબર તો રેખી ગતિ હોય સુરેખ પથ ઉપર ગતિ એમાં આપણે સ્થાનાંતર લેતા રેખીય સ્થાનાંતર એને આપણે કયું સ્થાનાંતર કહેતા? રેખીય સ્થાનાંતર. બરાબર જેને આપણે x વડે દર્શાવતા અથવા તો r વડે દર્શાવતા. બરાબર જેને આપણે r સદિશ વડે દર્શાવતા. બરાબર અથવા તો dr વડે અથવા તો dx વડે જે વડે દર્શાવતા એમાં આપણે એને સ્થાનાંતર કહેતા રેખીય સ્થાનાંતર. કોણીય ગતિ અથવા ચાક ગતિ હોય એમાં કોણીય સ્થાનાંતર આવે. કોણીય સ્થાનાંતર. બરાબર તો સૂક્ષ્મ સ્થાનાંતર હોય તો d થીટા, મોટું સ્થાનાંતર હોય તો થીટા એને આપણે થીટા વડે દર્શાવીએ અથવા તો d થીટા વડે દર્શાવીએ. બરાબર પછી રેખીય ગતિ હોય એમાં રેખી વેગ આવતો જેને આપણે v વડે દર્શાવીએ. બરાબર એમ ચાક ગતિ હોય તો એમાં કયો વેગ આવશે? કોણીય વેગ આવશે. કોણીય વેગ એને આપણે ઓમેગા વડે દર્શાવીએ. બરાબર એને આપણે કોના વડે દર્શાવીએ? ઓમેગા. બરાબર આનું સૂત્ર આપણે લખવું તો v બરાબર શું લખતા? આપણે dr/dt લખતા. v બરાબર શું લખતા? dr/dt. સ્થાન સદિશનું સમય સાપેક્ષ વિકલન કરો બરાબર સ્થાનાંતર સદિશ તો તમને રેખી વેગ મળશે. એ રીતે કોણીય સ્થાનાંતર એટલે થીટાનું વિકલન કરો તો તમને કોણીય વેગ મળે. ઓમેગા બરાબર dθ/dt. બરાબર તો કોણીય સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન કરો બરાબર એટલે કે dθ/dt એ તમને શું દર્શાવે છે? કોણીય વેગ આપે છે. બરાબર કોણીય સ્થાનાંતર અને છેદમાં સમયગાળો કરો તો તમને કોણીય વેગ ઓમેગા મળશે. બરાબર આનો એકમ છે આપણે ખ્યાલ છે મીટર પ્રતિ સેકન્ડ છે. અને એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. અને આનો એકમ શું થાય છે? તો થીટાનો એકમ રેડિયન, સમયનો એકમ સેકન્ડ તો રેડિયન પ્રતિ સેકન્ડ. આમાં એકમ આવશે રેડિયન પ્રતિ સેકન્ડ આવશે. બરાબર અંતર છે એકમ આવશે મીટર. આમાં એકમ આવશે મીટર. નીચે લખું છું એકમ મીટર. બરાબર આ કોણીય સ્થાનાંતર છે તો એકમ આવશે રેડિયન. બરાબર તો આ બે અલગ અલગ આપણે રાશિ રેખી ગતિ અને ચાક ગતિમાં બરાબર પહેલી રાશિ છે સ્થાનાંતર માટે જોયું બેમાં, પછી વેગ માટે બેમાં જોયું અને ત્રીજી જે આપણે રાશિ હવે જોવાની છે બરાબર બંનેની આપણે સરખામણી સાથે કરતા જાય એટલે બંને ગતિ છે એનો આપણે ખ્યાલ આવે. બરાબર તો રેખી ગતિ હોય અથવા તો સ્થાનાંતરણ ગતિ હોય એમાં ત્રીજી જે રાશિ છે એ રેખીય પ્રવેગ જેને આપણે પ્રવેગ તરીકે પણ ઓળખીએ છીએ અને આપણે ખાલી શું નામ આપીએ છીએ? પ્રવેગ. જેને આપણે a વડે દર્શાવતા હતા. બરાબર સુરેખ પથ ઉપર ગતિ તો એમાં આપણે એને a વડે દર્શાવતા હતા.
અને એ રેખીય પ્રવેગનું સૂત્ર શું આવે તો એ બરાબર શું આવે dv/dt. રેખીય વેગનું સમય સાપેક્ષે વિકલન કરો તો રેખીય વેગનું સમય સાપેક્ષે વિકલન કરો તો રેખીય પ્રવેગ મળે. એમ આમાં આ ચાક ગતિની અંદર કોણીય પ્રવેગ આવશે. કયો પ્રવેગ આવશે? કોણીય પ્રવેગ. અને કોણીય પ્રવેગને આપણે અહીંયા ચર્ચા કરવાની છે. બરાબર, સરખામણી એટલા માટે કે તમને ખ્યાલ આવે બંનેની અંદર છે એ કઈ કઈ સંજ્ઞાઓ આવે છે, સૂત્ર બંનેમાં ક્યાં ક્યાં આવે છે. બરાબર, તો કોણીય પ્રવેગ છે ને આપણે આલ્ફા વડે દર્શાવી છે. એને આપણે શેના વડે દર્શાવી? આલ્ફા વડે. અને એનું સૂત્ર આપણે એની અંદર જોવાનું છે. તો આમાં જેમ dv/dt એમ આમાં આલ્ફા બરાબર શું આવશે? જો અહીંયા રેખીય વેગનું સમય સાપેક્ષે વિકલન આવે તો તમને રેખીય પ્રવેગ મળે. તો કોણીય પ્રવેગ મેળવો તો કોણીય વેગનું સમય સાપેક્ષે વિકલન કરવું પડે. એટલે કે d/dt આવશે. શું આવશે? d/dt. તો આ તમને કોણીય પ્રવેગ છે આપે છે. તો શું મળશે આના આધારે તમને? કોણીય પ્રવેગ. આમાં રેખીય પ્રવેગનો એકમ આપણે ખ્યાલ છે. આપણે શું લખતા? તો મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ મૂકતા. એમ કોણીય પ્રવેગનો એકમ શું આવશે? તો આ બેના એકમ મૂકી દો એટલે ખ્યાલ આવી જાય. આ ઓમેગાનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ અને છેદમાં સમય તેનો એકમ સેકન્ડ. તો રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ આવશે. તો એકમ શું આવશે? રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ. આ કોણીય પ્રવેગનો એકમ છે. બરાબર, કોણીય પ્રવેગ છે એ સદિશ રાશિ છે. કોણીય પ્રવેગ આલ્ફા એ કેવી રાશિ છે? તો સદિશ રાશિ છે. બરાબર, હવે સદિશ રાશિ હોય તો એની દિશા છે. જેમ આપણે જોયું કે ઓમેગા કોણીય વેગની દિશા ભ્રમણાક્ષની દિશામાં હોય છે, એમ કોણીય પ્રવેગ એટલે કે આલ્ફાને પણ કંઈક દિશા છે. બરાબર, અને કોણીય પ્રવેગની દિશા જો ભ્રમણાક્ષ સ્થિર હોય, સ્થિર ભ્રમણાક્ષ માટે આલ્ફાની દિશા ભ્રમણાક્ષની દિશામાં હોય છે. બરાબર, કોણીય પ્રવેગની દિશા પણ ભ્રમણાક્ષની દિશામાં જ હોય છે. જેમ ઓમેગાની દિશા ભ્રમણાક્ષ જે દિશામાં ભ્રમણ કરતો હોય પદાર્થ, બરાબર, જે અક્ષ ઉપર, તો એ જે અક્ષ છે એની જે ભ્રમણાક્ષ છે એની દિશામાં જ તે કોણીય પ્રવેગ આલ્ફાની દિશા છે લેવામાં આવશે. ટૂંકમાં ઓમેગા અને આલ્ફા બંનેની દિશા સમાન હોય છે. કારણ કે સૂત્ર જોઈએ તો આલ્ફા બરાબર d/dt. બરાબર, ઓમેગાની દિશા હોય છે આલ્ફાની દિશા, કારણ કે આમાં બીજી કોઈ રાશિ આવતી નથી. સમયગાળો આવે પણ સમયગાળાની તે દિશા હોય નહીં. બરાબર, એટલે ઓમેગાની દિશા હોય છે આલ્ફાની દિશા. જે રીતે આપણે ખ્યાલ છે કે વેગમાં થતા ફેરફારની દિશા જે હોય એ જ પ્રવેગની દિશા આપણે લઈએ છીએ, એમ આમાં પણ ઓમેગાની દિશા હોય એ જ બને આવશે આલ્ફાની દિશા આવશે. બરાબર, કે આલ્ફા અને ઓમેગા બંનેની દિશા છે સ્થિર ભ્રમણાક્ષ માટે કેવી હોય છે? સમાન હોય છે. બરાબર, તો આટલી બાબત છે આપણે યાદ રાખવાની. આ એક સરખામણી યાદ રાખશો અને કોણીય પ્રવેગ માટે એટલી બાબત યાદ રાખશો કે એની દિશા કઈ છે, એનો એકમ શું છે? રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ. બરાબર, એનું સૂત્ર આવશે આલ્ફા બરાબર d/dt. તમને ઓમેગાનું સૂત્ર આપી દે તો સમયની સાપેક્ષે વિકલન કરી નાખો તો તમને કોણીય પ્રવેગ મળી જાય. આ બધી રાશિ આપણે જોઈ ચાક ગતિ માટે, એટલે કે કોણીય ગતિ, બરાબર, ભ્રમણ કરતો હોય પદાર્થ એની માટેની છે. અને આ બધી રાશિઓ છે એ કોના માટે છે? તો પદાર્થ કોઈ એક જ દિશામાં ગતિ કરતો હોય, સુરેખ ગતિ કરતો હોય તો આ એના માટે છે. બરાબર, ટૂંકમાં ચાક ગતિ ન કરતો હોય પણ રેખીય ગતિ કરતો હોય તો એવા પદાર્થ માટે છે આપણે આ બધી રાશિઓ વિશે યાદ રાખવાની છે. બરાબર, અહીં બંને ચેપ્ટરો છે એનું આપણે સંયોજન કર્યું એમ પણ કહી શકીએ. બરાબર, તો આ રીતે આપણે વાત કરી કોણીય પ્રવેગની. ખાસ એની સંજ્ઞા યાદ રાખજો, એનું એકમ યાદ રાખજો અને એનું સૂત્ર છે આપણે યાદ રાખવાનું છે. અને સાથે સાથે કોણીય પ્રવેગની દિશા કઈ લેવામાં આવે છે એ પણ આપણે યાદ રાખશું. અને હવે આપણે ખૂબ જ અગત્યની બીજી કેટલીક રાશિઓ જોવાની છે, એની પણ આપણે સરખામણી કરતા જશું. બરોબર, અને એ સરખામણી સાથે સાથે લઈ લઉં છું કે જે રીતે અહીંયા રેખીય ગતિમાં આપણે પદાર્થ છે એની ગતિ ચાલુ રાખવી હોય, બરોબર, કોઈ પદાર્થ છે રેખીય ગતિ કરે છે, સુરેખ પથ ઉપર ગતિ કરે છે, તો જ્યારે પદાર્થની ગતિ ચાલુ રાખવી હોય તો આપણે શું કરવું પડે છે? તો સતત એના ઉપર બળ લગાડતા રહેવું પડે છે. રેખીય ગતિ ચાલુ રાખવી હોય તો શું લગાડવું પડે છે? તો એના ઉપર બળ લગાડવું પડે છે. આ બધી રાશિઓ આપણે જોઈ જાય એટલે એને કાઢી નાખું છું. બરોબર, હવે 3 પછી 4 નંબરની એક રાશિ જેની આપણે સરખામણી કરવાની છે. બરોબર, સરખામણી સાથે શીખશું તો વધારે આવશે આપણે સરખામણી કરતા બંને ગતિની. બરોબર, સૌપ્રથમ રેખીય ગતિ છે, બરોબર, ચોથી જે રાશિ આપણે સરખામણી કરવાની છે. બરોબર, તમે ત્યાંથી જ આગળ લઈ લેજો. તો એ રાશિ છે બળ. રેખીય ગતિમાં આપણે
પદાર્થ છે એની ગતિ ચાલુ રાખવી હોય તો એની પર સતત બળ લગાડતા રહેવું પડે. તો રેખીય ગતિની અંદર આપણે જો પદાર્થની ગતિ સતત ચાલુ રાખવી હોય તો એની પર બળ લગાડવું. તમે બળ લગાડવાનું બંધ કરી દો તો એ પદાર્થ રેખીય ગતિ કરવાનો નથી, એની ગતિ અટકી જશે. એમ ચાક ગતિમાં કોઈ એવી ભૌતિક રાશિ હોવી જોઈએ કે જે પદાર્થની ગતિ ચાલુ રાખી શકે. તમે કહેશો કે પદાર્થને આમ ગોળ ગોળ ફેરવો તો પણ એની પર બળ ન લગાડવું પડે, બરાબર? આમાં તે રાશિ બળ જ હોવી જોઈએ ને એ પદાર્થની. તો એ વસ્તુ ખોટી છે. માત્ર બળ લગાડવાથી પદાર્થ ચાક ગતિ કરી શકતો નથી. ખ્યાલ આવે છે? ખાલી તમે બળ લગાડો તો પદાર્થ ચાક ગતિ કરશે એ વસ્તુ ખોટી છે. એની માટે આપણે બહુ સારામાં સારું એક ઉદાહરણ છે આ સમજવા માટે, બરાબર? કે ભાઈ પદાર્થની કોણીય ગતિ અથવા તો ચાક ગતિ એટલે કે વર્તુળની ગતિ ચાલુ રાખવી હોય ચાક ગતિ, બરાબર? તો માત્ર બળ લગાડવાથી પદાર્થ ચાક ગતિ કર્યા કરે એવું જરૂરી છે, બરાબર? દાખલા તરીકે બારણું છે, મિજાગરા સાથે બારણું જોડેલું હોય અને તમારે એને ખોલ બંધ કરવું હોય બારણું, તો એ જે મિજાગરાની જે અક્ષ છે બારણાની, બરાબર, એની ફરતે બારણું આમ ભ્રમણ કરે છે એટલે ચાક ગતિ કહી શકાય ને. બારણું આમ ફરી શકે બે બાજુ. દાખલા તરીકે આપણે એક બારણું લઈએ, દાખલા તરીકે બે ડોર હોય, બરોબર, એવું એક બારણું છે. તમારે હવે આ દાખલા તરીકે આ એક બારણું ખોલવું છે, આ એક ભાગ ખોલવો છે, તો આ બીજા ડોર છે. તો આ તમારે દરવાજો ખોલવો હોય, બરોબર, તો તમારે આની આસપાસ એને ભ્રમણ કરાવવું પડશે બારણું આગળ અથવા તો પાછળ જે બાજુ ખુલતું હોય બારણું, બરોબર. આ બીજા ડોર છે, અહીં જોડેલું હોય છે, બરોબર, જોઈન્ટ હોય છે. એ રીતે આ બાજુ પણ એક બીજા ડોર છે, બરોબર. આ બે ડોર વાળો મેં દરવાજો જોયો છે, એક ડોર વાળો પણ હોય છે, બરોબર. તો હવે મારે નામ ખોલવું છે, બરોબર. તો આ જે ભ્રમણાંક છે એની આજુબાજુ ટૂંકમાં એ ભ્રમણ કરશે, બરોબર. આખું બારણું ભ્રમણ નહીં કરે પણ અર્ધવર્તુળ કે જે કઈ થોડા ભાગ છે એનું ભ્રમણ થશે, બરોબર. તો હવે મારે બારણું ખોલવું હોય તો માત્ર બળ લગાડવાથી બારણું ખુલી શકશે? ખાલી બળ જ જરૂરી છે, બરોબર. તો આ વાત ખોટી છે. ખાલી બળ લગાડવાથી બારણું ખુલશે નહીં. હું અહીંયા બળ લગાડવા ખુલશે બારણું? નહીં ખુલે, બરોબર. બીજા તો બહાર નીકળી જશે. એટલે માત્ર બળ જરૂરી નથી, બળ સિવાયની પણ એક રાશિ છે એ આ ચાક ગતિ માટે જવાબદાર છે. રેખીય ગતિમાં તો ફક્ત બળ, એમાં બળ સિવાય બીજું કઈ આવે નહીં. તેમ બળ લગાડો એટલે પદાર્થ રેખીય ગતિ કર્યા કરે. જ્યારે ચાક ગતિ આમ ભ્રમણ કરાવવું હોય તો માત્ર બળ લગાડવાથી ભ્રમણ થઈ શકતું નથી. મેં કીધું અહીંયા તમે બળ લગાડશો બારણે જે મિજાગરો હોય ત્યાં તમે ગમે એટલું બળ લગાડશો તો બારણું છે ભ્રમણ કરશે, ફરશે અથવા તો ખુલશે નહીં, બરોબર. એની માટે આપણે ક્યાં બળ લગાડવું પડશે? તો કોઈ ચોક્કસ સ્થાન આગળ બળ લગાડવું પડે, બરોબર. દાખલા તરીકે તમે આ જગ્યાએ બળ લગાડો અહીંયા, બરોબર, અહીંયા F જેટલું બળ લગાડો તો બારણું ખુલશે, અથવા તો તમે F જેટલા બળથી ખેંચો તો ત્યાં બારણું ખુલશે. એટલે એની માટે કોઈ ચોક્કસ સ્થાને બળ લાગવું જરૂરી છે, બરોબર. એની ભ્રમણાંક આગળ બળ લગાડવાથી બારણું ખુલશે નહીં. એમ કોઈ પણ પદાર્થ છે ને આપણે ભ્રમણ કરાવવું હોય સતત ગતિ, દાખલા તરીકે આ પેન છે, બરાબર, અહીંયા મેં એને જડિત કરી દીધી છે, અહીંયા દાખલા તરીકે સ્ક્રૂ વડે અમારા પેનને આમ ફેરવી છે, બરાબર. તો હું આ સ્ક્રૂ આગળ બળ લગાડી તો પેન ફરશે નહીં ફરે. એની માટે મારે અહીંયા બળ લગાડવું પડશે જેથી કરીને આમ પેન છે એ ભ્રમણ કરી શકે, બરાબર. ટૂંકમાં એની ભ્રમણાંક સિવાયના કોઈ પણ સ્થાન આગળ છે આપણે એને બળ લગાડવું પડે. અને એની માટે આપણે જે રાશિ જોવાની છે, બરાબર, જેમ રેખીય ગતિમાં જેમ બળ રાશિ આવે છે એવી જ તે કોણીય ગતિ અથવા તો ચાક ગતિની અંદર જે રાશિ આવે છે ટોર્ક, એને શું કહેવામાં આવે છે? ટોર્ક. બળ જેવું જ કામ કરે છે. રેખીય ગતિમાં જે કામ છે એ બળ કરે છે, એ ચાક ગતિમાં ટોર્ક કરે છે. એની સંજ્ઞા છે ટો છે, આ એની સંજ્ઞા છે, બરોબર. ઊંધો જે છે એને આપણે ટાવ, અને વંચાઈ કેમ? તો એને વંચાઈ ટાવ, બરોબર. આ રીતે એને વંચાય છે. તો આ એક રાશિ છે આપણે હવે જોવાની છે, બરોબર. એટલે હવે કોણીય પ્રવેગ આપણે જોઈ લીધો. હવે જે રાશિ આપણે જોશું એ કઈ રાશિ છે? તો ટોર્ક, એને કહેવામાં આવે છે ટોર્ક, બરોબર. એ સિવાય પણ એના બીજા કેટલાક નામ છે, બરોબર. બળની ચાક માત્રા પણ કહેવાય. બીજું શું કહેવાય? બળની ચાક માત્રા પણ કહેવામાં આવે છે. હજી પણ એક એનું ત્રીજું નામ છે બળ યુગ્મ, પણ એને કહેવામાં આવે છે બળ યુગ્મ. તો આ બધા ટોર્કના નામ છે,
બરોબર. આપણે આ બધા નામ યાદ રાખશું કારણ કે આમાંથી કોઈ પણ નામ છે અંદર આવી શકે પરીક્ષાની અંદર. બરોબર. બળ યુગ્મ કયો કે પછી બળની ચાક માત્રા કયો કે ટોર્ક કયો, ત્રણે ત્રણ એક જ વસ્તુ છે. બરોબર. જેની સંજ્ઞા છે ઈ ટાવ અને વચાય ટાવ અથવા તો ટો. બરોબર. અને એને ઊંધા જે આ એની સંજ્ઞા છે. બરોબર. ઘણા વિદ્યાર્થીઓ છે સંજ્ઞા બહુ મિસ્ટેક કરતા હોય છે, જે સંજ્ઞા વાળા કરશે પણ જે સંજ્ઞા નહીં. બરોબર. ઊંધો જે છે તો આ એની સંજ્ઞા છે ટોર્ક. જે રીતે રેખી ગતિમાં બળ ભાગ ભજવે છે એવી રીતે ચાક ગતિ ચાલુ રાખવી હોય પદાર્થની. બરોબર. તો એની માટે એની પર શું લાગવું જોઈએ? સતત ટોર્ક લાગતું રહેવું જરૂરી છે. હવે ટોર્ક શું છે? બરોબર. એની આપણે વિગતવાર છે એ સમજૂતી છે મેળવી. સૌપ્રથમ તો આપણે એનું સૂત્ર લખી નાખીએ. બરોબર. ટોર્ક એની સંજ્ઞા છે ટાવ, એને વંચાય ટાવ. બરોબર. એનું સૂત્ર તો ટોર્ક બરાબર r ક્રોસ f. બરોબર. ટોર્ક છે એનું સૂત્ર શું આવશે? r ક્રોસ f. r શું છે એ બધી આપણે વિગત આપણે હમણાં આકૃતિ દોરશું એટલે તમને ખ્યાલ આવી જશે. બરોબર. એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે ટોર્ક? તો ટોર્ક છે સદિશ રાશિ છે. જ્યારે પણ સદિશ રાશિની વાત આવે ત્યારે આપણે એની દિશા છે એ જાણવી જરૂરી છે કારણ કે સદિશ રાશિ હોય એટલે એની દિશા હોય તો જ એને આપણે કેવી રાશિ કહી શકીએ? સદિશ રાશિ કહી શકીએ. તો હવે ટોર્ક છે એની દિશા કઈ લેવામાં આવશે? તો ફરી પાછો આપણે જમણા હાથના અંગૂઠાના રૂલ્સનો ઉપયોગ કરશું. બરાબર. જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ શું કરવાનું કે ટોર્કની દિશા મેળવી તો મારે જમણા હાથની આંગળીઓ છે એને r થી f તરફ વાળવાની. જે દિશામાં એ કણનો સ્થાન સદિશ હોય, r એટલે કણનો સ્થાન સદિશ કે જ્યાં આપણે બળ લગાડીએ છીએ. બરાબર. તો એ કણનો સ્થાન સદિશ જે કણ ચાક ગતિ કરે છે એની વાત આપણે કરીએ છીએ. એ કણનો સ્થાન સદિશ અને એની ઉપર જે બળ લાગે છે એ બળ. તો સ્થાન સદિશ થી બળ તરફ આપણે આંગળીઓ વાળવાની. અંગૂઠો જે દિશામાં જાય એ ટોર્કની દિશા થાય. તો કોઈ ટોર્કને ફિક્સ દિશા ન હોય શકે. જેમ હમણાં આપણે વાત કરી કે કોણી પ્રવેગ ઓમેગા હોય. બરાબર. સોરી, કોણી વેગ ઓમેગા હોય તો એની દિશા એટલે ફિક્સ જ હોય, ભ્રમણાંશ. પણ આમાં કોઈ ફિક્સ દિશા ન હોય કે ભાઈ આ દિશામાં ટોર્ક લાગે. બરાબર. એની માટે r અને f બંનેની દિશા છે જાણવી જરૂરી છે. r અને f ની દિશા આપણે જાણીએ ને તો એના આધારે આપણે ટોર્કની દિશા મેળવી શકીએ. કારણ કે જમણા હાથના અંગૂઠાનો નિયમ તો આપણે બધાને વાપરતા આવડે છે. બરાબર. r થી કોના તરફ આંગળીઓ લઈ જવાની? તો r થી f તરફ આંગળીઓ વાળવાની. પહેલા તો r કઈ બાજુ છે એ જોઈ લેવાનું કે ભાઈ સ્થાન સદિશ કઈ દિશામાં છે. ઉગમ બિંદુથી જે દિશામાં એ બિંદુ હોય એ દિશામાં એનો સ્થાન સદિશ હોય. દાખલા તરીકે આપણે અહીં વાત કરીએ તો અહીં યામ પદ્ધતિ લો. બરાબર. x y z યામ પદ્ધતિ આપણે લઈએ. દાખલા તરીકે અને આપણે x યામ કહીએ અને આપણે y યામ કહીએ અને z યામ કહીએ. બરાબર. હવે આપણે કોઈ એક કણ દાખલા તરીકે p કણ અહીંયા રહેલો છે. બરાબર. x અને y થી બનતા સમતલેન્દ્ર. ધારો કે કોઈ એક કણ p છે જે સોરી y અને z થી બનતા સમતલેન્દ્ર કોઈ એક કણ p આવેલો છે. આ કણ p ને આપણે એને ચાક ગતિ કરાવી છે. બરાબર. તો કણ p ને આપણે આ ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ ધારો કે r છે. તો એનો સ્થાન સદિશ ધારો કે કણ p નો r છે. એટલે સ્થાન સદિશની દિશા આપણી પાસે ફિક્સ થઈ ગઈ કે આ દિશામાં એનો સ્થાન સદિશ છે. એટલે આપણે આંગળીઓ છે r એટલે આ દિશામાં રાખવાની. ખ્યાલ આવે છે? આકૃતિમાં પણ જોતો જાવ છું અને સાથે સાથે સૂત્રમાં પણ આપણે જોતા જઈએ છીએ કે r થી f તરફ આંગળીઓ વાળવાની. આપણે r ની દિશા તો ફિક્સ કરી નાખી. ચાલો કે આ દિશામાં આપણો સ્થાન સદિશ છે કણ p નો. કણ p ને આપણે ચાક ગતિ કરાવી છે ફરતે. બરોબર. તો એની માટે આપણે બળ ક્યાં લગાડવું પડશે? અહીંયા લગાડીશ, અહીંયા લગાડીશ, અહીંયા લગાડીશ કે કણ p ઉપર કરીશ. તો કણ p ઉપર બળ લગાડીશ. સાહેબ. બરોબર. મારા દાખલા તરીકે z અક્ષનું છે મારે આમ ભ્રમણ કરાવવું છે તો મારે અહીં એની ઉપર બળ લગાડવું પડશે. આ રીતે બળ લગાડવું પડશે. બોર્ડ ની અંદર આ જે બોર્ડ જે છે એ અંદર તરફ. બરોબર. પણ અહીં આપણે આમ દોરી ન શકીએ. એક મારા અંદર બોર્ડ ની અંદર લીટી કાઈ દોરી શકે અંદર તરફ. એટલે હું થોડું આ રીતે અંદર છે આમ રિયલ માં એ બોર્ડ ની અંદર તરફ જ બળ લાગે છે. બરાબર. આપણે એક આમ ઉપર નથી લગાડતા કારણ કે એને ચાક ગતિ આપણે કરાવવાનું છે ને આ રીતે આમ ભ્રમણ કરાવવું છે. બરોબર. આપણે આમ ભ્રમણ નથી કરાવવું. ચાલો આ રીતે આમ ભ્રમણ કરાવવું છે.
એટલે મારે આ રીતે આમ બળ લગાડવું પડશે. હું આ રીતે આમ બળ લગાડીશ કે બળની દિશા અંદર તરફ થશે. બળ છે કઈ દિશામાં છે? અંદર તરફ. ખ્યાલ આવે છે? બળની દિશા અંદર તરફ. હવે અહીંયા જમણા હાથનો આપણે અંગૂઠાનો નિયમ વાપરીએ તો R થી F તરફ હવે આંગળીઓ આપણે લઈ જાય છે. ચાલો R તરફ આંગળીઓ રાખીએ આપણે. હવે F કઈ બાજુ છે? તો F તો અંદર છે એટલે મારે થોડીક આંગળીને આ રીતે કરવી પડશે. તમે આ રીતે રાખી શકો, આ રીતે રાખી શકો, પણ F કઈ બાજુ છે જોવું પડશે. તો F અંદર તરફ છે એટલે આંગળીનું આ રીતે આમ વાળીશ. બરાબર, અંગૂઠો મારું તો આ બાજુ છે, અહીંથી હું આમ વાળું. બરાબર, આમ ક્રોસમાં છે એટલે આમ વાળું, અંગૂઠો આ રીતે જશે. એટલે અહીંયા ટોર્કની દિશા છે ને એ આ દિશામાં થશે. તમારે ચોપડીમાં પણ તમને ટોર્કની દિશા દર્શાવી આપીશ. બરાબર, તો તમે ચોપડીમાં જોશો તો ટોર્ક તમને આ દિશામાં મળશે. ખ્યાલ આવે છે? આ દિશામાં છે એથી F તરફ. F એટલે અંદર છે ને, બળ તો અંદર લાગે છે એટલે આંગળીનું અંદર વાળીશ. બરાબર, એટલે ટોર્કની દિશા તમને આકૃતિમાં દર્શાવી એ પ્રમાણે તમને ટોર્કની દિશા મળશે. તો આ રીતે આપણે ટોર્કની દિશા છે નક્કી કરી શકાય. હવે ટોર્કમાં સદિશ સૂત્ર છે ટોર્ક બરાબર R F sin θ. બરાબર, અને આપણે આ રીતે પણ લખી શકીએ કે ટોર્ક બરાબર R ક્રોસ F છે તો એનું મૂલ્ય આપણે લખવું હોય તો ક્રોસ છે એટલે કયો ખૂણો આવશે? sin θ આવશે. બરાબર, R F sin θ. ક્રોસ ગુણાકાર હોય તો sin θ આવે, ડોટ ગુણાકાર હોય તો cos θ આવે. એ આપણે આગળ શીખી ગયા. થીટા કોની વચ્ચેનો ખૂણો છે? તો થીટા છે R અને F વચ્ચેનો ખૂણો છે. બરાબર, હવે આપણે જોઈએ અહીંયા કે R કઈ દિશામાં છે? તો R આ દિશામાં, F તો એ અંદર તરફ છે. આ ખૂણો છે ને એ થીટા થશે. R અને F વચ્ચેનો ખૂણો આ R ની દિશા છે અને F ની દિશા. હકીકતમાં F એટલે અંદર છે. બરાબર, પણ અહીંયા આપણે અંદર દર્શાવી ન શકીએ એટલે આ રીતે દર્શાવે છે. એની વચ્ચેનો ખૂણો થીટા છે. બરાબર, હવે આને આપણે બે રીતે લખી શકીએ. કઈ બે રીતે લખી શકીએ? તો એક તો આ રીતે લખી શકીએ, હું sin θ ને આ બાજુ લાવું તો R sin θ અને એને ગુણ્યા F. આમ એના વિભાજન કરી શકાય. આખું જે છે એનું મેં આ રીતે વિભાજન કર્યું કે sin θ ને મેં R ની સાથે લઈ લીધા અને F ને અલગ લીધા. હવે આ R sin θ એ આકૃતિની મદદથી આપણે મળી શકે. બરાબર, R sin θ મેળવવા છે તો આકૃતિની મદદથી આપણે મળી શકે કે નહીં? તો એની માટે શું કરીશ કે હું બળ છે એની કાર્યરેખાને લંબાવીશ. આ જે બળ જે લાગે છે એની કાર્યરેખાને આપણે લંબાવીએ. ખ્યાલ આવે છે? આ બળ જે દિશામાં લાગે છે આપણે અંદર તરફ લાગે છે. બરાબર, તો એની કાર્યરેખાને મેં આમ લંબાવી પાછળ તરફ અને ઉગમ બિંદુ O માંથી હું અહીં લંબ દોરું. ઉગમ બિંદુ O માંથી લંબ દોરું એટલે આ રીતના લંબ થાય. અહીંયા ખૂણો 90 નો બનશે. શું કર્યું મેં કે બળની જે કાર્યરેખા છે એને પાછળ લંબાવી. બળની કાર્યરેખા એટલે બળની જે દિશામાંથી પસાર થતી હોય એ રેખાને આપણે બળની કાર્યરેખા કહીએ. તો એની ઉપર મેં ઉગમ બિંદુમાં જે એક લંબ દોર્યો એટલે અહીંયા એક કાટકોણ ત્રિકોણ થશે O અને P નામ આપ્યું છે ને અહીંયા આપણે નામ આપીએ Q. આ O P Q એ એક કાટકોણ ત્રિકોણ બનાવે છે. બરાબર, હવે જો તમને ખ્યાલ છે કે આ થીટા હોય ને તો આ થીટા થાય. બરાબર, યુગ્મ કોણો કહેવાય ને, અને યુગ્મ કોણો આપણે કહીએ x આકાર હોય ચોકડી. બરાબર, તો આ ખૂણો થીટા હોય તો આ પણ થીટા થાય એ આપણે ખ્યાલ છે ગણિતના નિયમ મુજબ. બરાબર, તો હવે આપણે એને sin θ મેળવી નાખીએ. બરાબર, sin θ તમે આમાં મેળવો તો sin θ એટલે સામેની બાજુ એટલે OQ થશે. બરાબર, અને આ કર્ણ થશે. બરાબર, અને sin θ લો આકૃતિની મદદથી તો sin θ તમને શું મળે? તો sin θ બરાબર સામેની બાજુ એટલે OQ માપ થાય. OQ અને છેદમાં કર્ણ એટલે R. એનો મતલબ એવો છે OQ બરાબર R sin θ થાય. OQ બરાબર શું થાય? R sin θ. બરાબર, આ કાટકોણ ત્રિકોણ છે એમાં sin θ એટલે સામેની બાજુ અને કર્ણ એટલે R. તો હવે R ને આ બાજુ લાવો તો OQ બરાબર R sin θ. આપણે અહીંયા R sin θ ની જરૂર છે. તો હવે R sin θ એનો મતલબ એવો છે કે એ OQ થાય. આ O થી Q સુધીનો. અને આને આપણે શાના વડે દર્શાવીશું કે R લંબ વડે દર્શાવીશું. એને શું કહીએ? કાઈ R લંબ. R લંબ એટલે શું? તો બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર એને આપણે R લંબ કહીશું. એટલે હવે હું ડાયરેક્ટલી R sin θ ની જગ્યાએ R લંબ લખી નાખું અને ઇન્ટુ F. તો આ એક ટોર્કનું સૂત્ર આપણે મળ્યું. બરાબર, એના મૂલ્ય જ્યાં આપણે R લંબ બરાબર શું કહી શકીએ? તો જ્યાં R લંબ એ શું છે? બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર.
બરાબર. એને શું કહેવાય? બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર કહીશું. તો એક આ રીતે આપણે એને લખી શકીએ. અહીંથી એક બીજી રીત પણ આપણે લખી શકીએ. અહીંયા જે આપણે r sin θ અને f ને અલગ ભાગ પાડ્યા એ રીતે આને આ રીતે પણ ભાગ પાડી શકું. ટોર્ક બરાબર r અલગ રાખો અને f sin θ આમ પણ લખી શકાય. ખ્યાલ આવે છે? r ને મેં જુદો રાખ્યો અને f sin θ ને ભેગા રાખ્યા. તો હવે આપણે f sin θ મેળવવા છે આકૃતિની મદદથી. બરાબર. આકૃતિની મદદથી મારે f sin θ મેળવવા છે. તો શું કરવાનું? તો હવે આપણે આ સ્થાન સદિશને આપણે આગળ લંબાવીએ. આ સ્થાન સદિશને આગળ આમ લંબાવો અને હવે બળમાંથી એક લંબ અંતર દોરો. તો અહીંયા એક કાટખૂણો બનશે. બરાબર. બળ જે છે એની ઉપરથી આપણે આ જે સ્થાન સદિશ છે એની ઉપર લંબ દોર્યું. બરાબર. બળનું સ્થાન સદિશ પરનું લંબ અંતર અથવા તો સ્થાન સદિશ પરનું બળનું લંબ અંતર. બરાબર. તો હવે અહીંયા જો આ કાટકોણ ત્રિકોણ એક બનશે. અહીંયા P નામ છે, અહીંયા આપણે નામ આપી દે RS. તો PRS એક કાટકોણ ત્રિકોણ બને છે. આમાં આપણે sin θ લઈએ. બરાબર. તો sin θ શું મળે? જો આમાં હું sin θ લઉં તો sin θ હવે આપણે આ ત્રિકોણ લેવાનું છે, નાનો ત્રિકોણ ઉપરનો. બરાબર. આ કોણ θ છે તો sin θ એટલે સામેની બાજુ અને આ કર્ણ થાય, કારણ કે કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ. એટલે કર્ણ કેટલો થાય? PR કર્ણ થાય. બરાબર. sin θ એટલે સામેની બાજુ એટલે FS. બરાબર. સામેની બાજુ એટલે સોરી RS અને આપણે RS નામ આપીશું. RS અને છેદમાં કર્ણ એટલે એટલું માપ. તો એ બળ F છે. એ તો શું છે? બળ F એટલે છેદમાં F આવશે. એનો મતલબ RS બરાબર F sin θ થાય. તો અહીંયા આપણે F sin θ મળી ગઈ. જેમ અહીંયા આપણે r sin θ ની જરૂર હતી તો r sin θ મેળવ્યું. આ ત્રિકોણના આધારે આ ત્રિકોણના આધારે આપણે f sin θ મળ્યું. બરાબર. f sin θ એટલે RS અને રિયલમાં આ RS શું છે? આ કેટલું માપ છે? એને આપણે f લંબ વડે દર્શાવીએ. જેમ અહીંયા આપણે એને r લંબ વડે દર્શાવીએ, કારણ કે બળની કાર્યરેખા ઉપર લંબ દોર્યું. બરાબર. શેમાંથી? ઉગમ બિંદુ. એટલે એને આપણે r લંબ આવે. અહીંયા આપણે આ જે સ્થાન સદિશ છે તો સ્થાન સદિશ જે છે એની ઉપર આપણે બળમાંથી લંબ અંતર દોર્યું. બરાબર. તો એને આપણે f લંબ નામ આપશું. બરાબર. તો હવે અહીંયા આપણે r અને f sin θ ની જગ્યાએ શું મૂકી શકીએ? f લંબ. બરાબર. તો એને આપણે ટોર્ક બરાબર rf લંબ. આ એક પણ આપણે સૂત્ર મળશે. બરાબર. r લંબ f અથવા તો rf લંબ. જે f લંબ શું છે? તો જે f લંબ એ બળમાંથી સ્થાન સદિશ પરનું બળનો લંબ ઘટક. બરાબર. એને આપણે શું કહીશું? સ્થાન સદિશ પરનો બળનો લંબ. સ્થાન સદિશ પરનો બળનો લંબ ઘટક. બરાબર. આ f લંબ શું છે? તો સ્થાન સદિશ ઉપરનો આ બળ છે એનો કયો ઘટક? લંબ ઘટક. બરાબર. આ એક સમાંતર ઘટક છે અને આ લંબ ઘટક. એમાંથી આપણે લંબ ઘટક આવશે. તો આ એના આપણે મૂલ્ય મળ્યા. બરાબર. ટોર્કના સૂત્ર છે r ક્રોસ f. એના આપણે મૂલ્ય બે રીતે લખી શકીએ. એક r લંબ f અથવા તો rf લંબ. બરાબર. અને આ સૂત્ર તો આપણી પાસે તે rf sin θ. જ્યારે તમને θ આપી દીધો હોય કે ભાઈ બળ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો તમને આપી દે, બળનું મૂલ્ય આપી દે, સ્થાન સદિશનું મૂલ્ય આપી દે, તો તમે આ સૂત્રના આધારે ટોર્ક છે એનું મૂલ્ય મેળવી શકો. બરાબર. હવે ટોર્કનો એકમ શું છે? તો સાથે સાથે આપણે એ પણ જોઈ લઈએ કે ભાઈ ટોર્કનો એકમ શું થાય છે? એકમ તો સૂત્રના આધારે તમે ટોર્કનો એકમ છે મેળવી શકો. બરાબર. ટોર્કનો એકમ તમે સૂત્ર જોશો તો r એટલે સ્થાન સદિશ, એનો એકમ મીટર, અને બળ તો એનો એકમ ન્યૂટન. એટલે ન્યૂટન ઇન્ટુ મીટર આ એક ટોર્કનો એકમ થશે. બરાબર. ટોર્કનો એકમ શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર. તમે જોશો તો કાર્યના એકમ જેવો જ છે. એટલે એનો બીજો એકમ જૂલ, કારણ કે ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર જૂલ આપણે લખી શકીએ. એટલે બીજો એનો એકમ જૂલ પણ છે. બરાબર. આપણે જે ટોર્ક રાશિ જોઈએ એના બે એકમો છે, ન્યૂટન ઇન્ટુ મીટર અને જૂલ. આ બંને છે એ ટોર્કના એકમો છે. એનું પારિમાણિક સૂત્ર આપણે લખવું હોય તો શું લખી શકીએ? તો પારિમાણિક સૂત્ર એટલે બળનું અને સ્થાન સદિશ બેયનું મૂકો. દાખલા તરીકે સ્થાન સદિશ એટલે L1. બરોબર. અને બળનું તો M1 L1 T - આ બેને ભેગા કરી આપણે
તો m1 આ l ની 1 ને 1 એટલે l ની 2 અને t ની -2 બરોબર. તો આ આપણે નું પારિમાણિક સૂત્ર મળ્યું. તમે અહીં જોઈ શકો છો કે ભાઈ ટોર્ક નું પારિમાણિક સૂત્ર અને કાર્યનું પારિમાણિક સૂત્ર બે આપણે સમાન મળે, કારણ કે કાર્યમાં આવું આવે છે m1 l2 t -2 બરોબર. ભલે બંનેના પારિમાણિક સૂત્ર સમાન હોવા છતાં બંને રાશિઓ એક છે નહીં બરોબર. ભલે બંનેના પારિમાણિક સૂત્ર સમાન છે ટોર્ક અને કાર્યના, છતાં ટોર્ક અને કાર્ય બે એકબીજાથી અલગ અલગ રાશિ છે, જુદી રાશિ છે, બંને સમાન રાશિ છે નહીં બરોબર. બેના પારિમાણિક સૂત્ર સમાન આવે, બેના એકમ સમાન આવે, છતાં કાર્ય છે બરોબર અને ટોર્ક એ બંને જુદી જુદી રાશિ છે. તો આ રીતે આપણે ટોર્ક વિશેની છે બેઝિક માહિતી મેળવી બરાબર. આ બધી માહિતી છે તમને આગળ MCQ અને બીજા કેટલાક દાખલાઓની અંદર છે ઉપયોગી થશે. તો ટોર્ક માટે છે આપણે એટલી બાબત છે યાદ રાખવાની છે. તો આજના આ વિડિયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી રાખીશ.